તો સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે છેલ્લે દાખલા નંબર 6 અને 8 બે ગણાવ્યા હતા. 7મો બાકી છે આપણે. તો દાખલા નંબર 7માં આપણે જોઈએ કે બોહર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2, 3 સ્તરમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. ઇલેક્ટ્રોનની ઝડપ શોધવાની છે. અને બીજું, આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. દરેક સ્તરનો શું શોધવાનો છે? કક્ષીય આવર્તકાળ શોધવાનો છે. બરાબર? તો ધ્યાન રાખો. ચલો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 7. પહેલું આપણે જે શોધવાનું છે તેની કક્ષીય ઝડપ. તો કક્ષીય ઝડપ શોધવા માટે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે ત્યારે તેને જરૂરી કેન્દ્રગામી બળ જે વિદ્યુત બળ જેટલું હોય. કેન્દ્રગામી બળ એ કયા બળ જેટલું હોય છે? વિદ્યુતીય બળ જેટલું હોય છે. કેન્દ્રગામી બળનું સૂત્ર mvn² અપોન rn. nમી કક્ષા માટે મેં લખેલું છે. વિદ્યુતીય બળ 1/4πε0 Ze ઇન્ટુ E/rn². એક rn ગયા. આના બરાબર k લખી શકાય. તો માટે mvn, આ rnને હું અહીંયા લઈ લઈશ. rn ઇન્ટુ vn. ધ્યાન જો vn² છે એટલે vn બે ભાગ પાડી દીધા મેં. બરાબર k Ze². હાઇડ્રોજન પરમાણુ માટે Z = 1 લેતા અને બોહર અધિતર્ક અનુસાર, કયા અનુસાર? બોહર અધિતર્ક અનુસાર mvn rn બરાબર nh/2π લખાય. ચલો આ mvn rn બરાબર nh/2π. Z = 1. તો માટે nh/2π ઇન્ટુ vn બરાબર ke². મારે કક્ષીય ઝડપ એટલે કે vn શોધવાનું છે. તો vn = ke² ઇન્ટુ 2π બાય nh. બરાબર? ke, 2π, h બધાની કિંમત ફિક્સ જ છે. તો એ કિંમતો આપણે મૂકી દઈએ છીએ. તો vn બરાબર કેની કિંમત કેટલી થાય? તો 9 × 10⁹. E 8.6 × 10⁻⁹ નો સ્ક્વેર. 2π ની કિંમત 3.14 ભાગ્યા n એમના એમ રહેવા દઈશ. h ની કિંમત 6.625 10⁻34. બરાબર? આ બધાની જ મારે ગણતરી કરવાની છે. બરાબર? તો આ બધાની જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે એ જે ગણતરી આવશે આની અંદર 9 × 8.6 × 2 × 3.14, 1.6 બે વાર કરવાના ભાગ્યા 6.625. આ બધાની ગણતરી આપણે કરીશું તો લગભગ જવાબ મળશે 21.84. એટલે vn બરાબર 21.84 ગુણ્યા, ચલો 19 દુ 38. આ 34 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. બરાબર? તો 38માંથી 34 ગયા એટલે 4 વધ્યા માઇનસ, અને 9માંથી 4 ગયા
એટલે કેટલા વધે 5 ભાગ્યા n. આ Vn બરાબર મળી ગયું. બરાબર. હવે મારે પહેલી, બીજી અને ત્રીજી 3 કક્ષા માટે શોધવાન કયા છે? કેટલા? 3 માટે. તો n બરાબર 1 માટે એવું લખી નાખવાનું. n બરાબર 1 માટે ચલો V1 છેદમાં 1 લેવાના એટલે તો 21.84 ગુણ્યા 10⁵ જ આવશે. જવાબ શું આવશે? અહીંયા મીટર પર સેકન્ડ, કારણ કે કક્ષીય ઝડપ છે. n બરાબર 2 લેવામાં આવે તો V2 બરાબર 21.84 ગુણ્યા 10⁵ ભાગ્યા 2. ચલો 2 વડે ભાગી નાખીએ અને આપણે તો શું થઈ જશે? 2 એકા 2.0 2 નવ્વા 18 2 દુ 4 એટલે કે 10.92 જેવો જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 10 પોઈન્ટ, અહીંયા પોઈન્ટ સોરી 10.92 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. એ જ પ્રમાણે n બરાબર 3 લેવામાં આવે તો V3 બરાબર 21.84 ગુણ્યા 10⁵ ભાગ્યા 3. ચલો 3 વડે ભાગો તો 7 તરી 21 પોઈન્ટ આવ્યો. 3 દુ 6, 2 વધ્યા 24, 3 ઈઠ્ઠા 24 ગુણ્યા 10⁵. ગણતરી એકદમ સરળ જ છે. બરાબર. એટલે કે 7.28 ગુણ્યા 10⁵. આ દરેક કક્ષા માટેની ઉર્જા આપણને મળી જાય છે. આ તો મેં કક્ષીય ઝડપ શોધી નાખી. હવે બીજું મારે આવર્તકાળ શોધવાનું છે. શું શોધવાનું છે? બીજામાં મારે આવર્તકાળ શોધવાનો છે. તો આવર્તકાળ શોધવા માટે શું કરશો તમે દરેક જણ? તો આવર્તકાળ શોધવા માટે આપણી પાસે આવું એક સૂત્ર હતું. Vn બરાબર Rn ઓમેગા. V બરાબર R ઓમેગા. ઓમેગા બરાબર તમે દરેક જણ જાણો છો સારી રીતે. Rn ઇન્ટુ ઓમેગા એટલે 2π/T. મારે T શોધવાનો છે તો 2πRn અપોન Vn. 2πRn અપોન Vn. રેડી? ખ્યાલ આવી ગયો? તો પરિણામે આ Tn લેવાનું, nમી કક્ષામાં આવર્તકાળ. તો n બરાબર 1 લેવામાં આવે તો T1 બરાબર 2πR1 અપોન V1. 2πR1 અપોન V1. R1 મતલબ કે પહેલી કક્ષાની ત્રિજ્યા. કઈ કક્ષાની ત્રિજ્યા? પહેલી કક્ષાની ત્રિજ્યા. અને તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે 8મો દાખલો ચલાવ્યો હતો. એ 8મા દાખલાની અંદર બહોર ત્રિજ્યા A0 બરાબર તમને ખ્યાલ હોય તો 5.3 ગુણ્યા 10⁻11 આપણે લેતા હતા. તો માટે T1 બરાબર 2, પાઈની કિંમત 3.14, 0.53 10⁻10, 1 પોઈન્ટ આગળ લીધો મેં 5.3માં. અને V1 અહીંયા મેં મેળવેલા છે કે 21.84 10⁵. આ બધાની જ ગણતરી કરો. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.53 ભાગ્યા 21.84. ફટાફટ આની ગણતરી દર્શાવો કેટલી આવે છે? કેટલી આવે છે? આની ગણતરી દર્શાવો. ફટાફટ.
બરોબર 0.15 કેટલી આવે છે 0.1523 ઓકે ગુણ્યા 10ની આ ઉપર જાય એટલે -15 8 પોઈન્ટ પાછળ જઈશું તો 8.523 કેટલા આવે 8.523 ગુણ્યા 10ની -16 સેકન્ડ આ આવર્તકાળ મળી ગયો સેમ વિદ્યાર્થી મિત્રો આ તો ખ્યાલ આવી ગયો ને R1 ક્યાંથી આવ્યો તો આપણે યાદ રાખવાનું અગાઉની કક્ષાની ત્રિજ્યા છે સ્વાધ્યાયની અંદર 8મા દાખલામાં આપણે ભણી ચૂક્યા છીએ પણ જ્યારે બોર્ડમાં દાખલો પૂછાશે તો તમને R1 ને આપેલા હશે બરોબર તો હવે n બરાબર 2 લઈએ તો T2 2 pi R2 by V2 2 pi R2 by V2 તો માટે T2 બરાબર 2 પાઈની કિંમત 3.14 R2 આપણે ગઈકાલે શોધ્યો હતો જે લગભગ 2.12 ગુણ્યા 10ની -10 મીટર જેટલો મળ્યો હતો ભાગ્યા V2 અહીંયા આપણે મેળવ્યો છે 10.92 ગુણ્યા 10⁵ ચલો આની ગણતરી કરો આની ગણતરી દર્શાવો ચલો ફટાફટ કેટલો આવે આની ગણતરી ફટાફટ ઓકે કેટલી આવે છે 8.216 ગુણ્યા 10⁻15 બરોબર સેકન્ડ એ જ પ્રમાણે સેમ તમારે n બરાબર 3 માટે કરવાનું T3 2 pi R3 by V3 હવે જો ઘણા વિદ્યાર્થી આ સેમ તમારે જાતે કરવાનું છે બરાબર આગળ ગણતરી તમારે જાતે કરવાની ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કે સાહેબ અમારે R1 R2 R3 યાદ રાખવા નથી તો શું કરવાનું જો એ તમારે યાદ ન રાખવા હોય તો એના માટે એક સૂત્ર છે જે કઈ રીતે મળે છે હું તમને સમજાવી દઉં છું પહેલાં તો ગઈકાલે આપણે સૂત્ર Rn બરાબર n² × R1 શીખી ગયા હતા ગઈકાલના દાખલાની અંદર Rn બરાબર n² × R1 અથવા R0 પણ કહેવાય અને અહીંયા આપણે શીખ્યા Vn બરાબર V1/n Vn બરાબર શું દઈએ V1/n કારણ કે દરેકને V1ની કિંમતને જ આપણે ભાગીએ છીએ બરાબર રેડી તો પરિણામે આ n² જે છે એ n²ની જે કિંમત છે Rn બરાબર n² × Rn તો આપણી પાસે આવર્તકાળનું સૂત્ર શું હતું આ Vn ને Rn અહીંયા હું મૂકી દઈશ તો Tn બરાબર 2 pi Rnની જગ્યાએ n²/R1 ઇન્ટુ Vnની જગ્યાએ V1/n તો આના બરાબર એટલે Tn બરાબર n1 ઇન્ટુ 2 pi શું છે અહીંયા Vn બરાબર V1/n બરોબર 2 pi R1/V1 થઈ જશે 2 મિનિટો આ કિંમતો મૂકવાની છે
Tn ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ Rnની કિંમત હું મૂકી દઉં છું, અચ્છા ગુણાકારમાં છે નીચે V1 ઉપર શું આવી જશે n, એટલે કે મેં લખવામાં ભૂલ કરી હતી, n² ઇન્ટુ n એટલે n1 2 પાઈ R1 બાય V1, 2 પાઈ R1 બાય V1 બરાબર તો શું છે T1, એટલે T1 Tn બરાબર n ઇન્ટુ T1, એટલે ડાયરેક્ટ n એટલે જે 2 માટે શોધો તો 2નો ઘન ગુણ્યા T1ની કિંમત કરી દેવાની, આ વેલ્યુ તો ફિક્સ જ છે, T1 મળ્યો એની સાથે ગુણ, એટલે Tn બરાબર n ઇન્ટુ T1. જે કહ્યું હોય 3 કહ્યું હોય તો 3 ઇન્ટુ T1, 4 કહ્યું તો 4 ઇન્ટુ T1, એટલે જે સૂત્ર છે Tn બરાબર n ઇન્ટુ T1, જે તમારે યાદ રાખવાનું આ લાંબી ગણતરી ન કરવી હોય તો. બરોબર છે? રેડી? ખ્યાલ આવી ગયો? હવે આગળ આપણે વધીએ. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10 જોઈએ જગ્યા પ્રમાણે. સ્વાધ્યાયમાં નંબર 10. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10 એટલે કે છેલ્લો દાખલો. બરોબર? તો દાખલા નંબર 10 શું કહે છે ધ્યાન રાખો. બોહર પરમાણુ મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁻14 મીટર પર સેકન્ડની ઝડપથી, મતલબ કે ઝડપ v આપી છે 3 × 10⁻14, 8.5 × 10⁻11 મીટર ત્રિજ્યા ધરાવતી કક્ષા r બરાબર 8.5 × 10⁻11 મીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. ક્વોન્ટમ અંક એટલે કે n શોધવાનો છે. કયા અધિતર્ક અનુસાર કહ્યું છે? બોહરના અધિતર્ક અનુસાર. તો બોહરનો અધિતર્ક હતો mvr બરાબર nh/2π. મારે n શોધવાનો છે, n બરાબર 2π mvr/h થઈ ગયો. બધી કિંમતો મૂકી દેવાની. 2 3.14 એમ એટલે કે કક્ષામાં ભ્રમણ કોણ કરે? ઇલેક્ટ્રોન. પરિણામે આપણે દળ કોનું લેવાનું છે? ઇલેક્ટ્રોનનું દળ લેવાનું છે. સૂર્યની આસપાસ ભ્રમણ કરે એટલે દળ સૂર્યનું લેવાનું છે. 6 × 10 પૃથ્વી ભ્રમણ કરે છે સૂર્યની આસપાસ 24 વી ઝડપ આપી છે 3 × 10⁻14 અને આર આપે છે 8.5 × 10⁻11 ભાગ્યા 6.625 10⁻34. ચલો આ બધાની ગણતરી દર્શાવો. ફટાફટ બધાની ગણતરી દર્શાવો. કેટલો જવાબ આવે છે? ચલો કેટલો આવે જવાબ? ઓકે 25.59 10ની કેટલી ઘાત? તો જો 24 ને 4 28 ને 11 39. આ 34 ઉપર જશે એટલે પ્લસ 39 ને 34 એટલે 43 53 63 73
એટલે કે 2.55 અથવા તો 56 ગુણ્યા 10⁴ આ એનો ક્વોન્ટમ અંક મળી ગયો. શું મળી ગયો? ક્વોન્ટમ અંક મળી ગયો. બરાબર? રેડી? તો આ રીતે આપણે શોધી શકાય છે. હવે આનો સ્ક્રીનશોટ લઈ લો એકવાર. આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો દરેક જણ. કારણ કે હવે પછીનો એક દાખલો રહ્યો એ થોડો લાંબો છે. આપણે એશિયાનો રિપ્લાય આપો સ્ક્રીનશોટ લઈને. ઓકે, ચલો હવે આપણે છેલ્લો દાખલો સ્વાધ્યાયનો આ ચેપ્ટરમાં આવે છે. આ ચેપ્ટરનો છેલ્લો દાખલો સ્વાધ્યાયમાં તો સ્વાધ્યાયની અંદર હવે દાખલા નંબર દરેક જણ જો 9મો. કે ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોવોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તો તરંગ લંબાઈની કઈ શ્રેણી ઉત્સર્જિત થાય? મતલબ કે તરંગ લંબાઈની જે જુદી શ્રેણીઓ છે એ શ્રેણીઓમાં એની તરંગ લંબાઈ શોધવાની છે. બરાબર? તો ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા, ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે. પણ ઓરડાના તાપમાને કેટલી ઉર્જાની જરૂર પડે છે? 12.5 ઇલેક્ટ્રોવોલ્ટની કિરણાવલીનો મારો ચલાવવામાં આવે તો ઉર્જાનો તફાવત 13.6 જરૂરી છે અને -12.5 એટલે માઇનસ પ્લસ એટલે કે 13.6 પ્લસ 12.5 એટલે -8.8 ઇલેક્ટ્રોવોલ્ટ. શું આવે? -8.8 ઇલેક્ટ્રોવોલ્ટ. તો હવે nમી કક્ષાની ઉર્જા En બરાબર -13.6 અપોન n². આવું સૂત્ર હતું. તો માટે n² = -13.6/En ઉર્જાનો તફાવત એટલે -13.6 ભાગ્યા -8.8 13.6 ભાગ્યા 8.8. ચલો 13.6 ભાગ્યા 8.8 કરો. 13.6 ભાગ્યા 8.8 કરો ફટાફટ. માઇનસ તો ઉડી જશે. ઓકે, 12.36. કેટલા આવે છે? 12.36. આ n² બરાબર મળ્યું. તો n બરાબર √12.36. 12.36નું વર્ગમૂળ તો 3નું વર્ગમૂળ 9નું વર્ગમૂળ 3, 16નું 4. તો 9 અને 16ની વચ્ચેની સંખ્યા આવે એટલે લગભગ 3.5. કેટલા આવે? 3.5. એટલે કક્ષા 3.5 એટલે જે શક્ય નથી. કક્ષા ક્યારે અપૂર્ણાંક ન હોય. 1, 2, 3, 4, 5 હોય. મતલબ કે શક્ય કક્ષા ક્રમ n બરાબર 3 છે. n બરાબર કેટલી છે? 3 છે. બરોબર? તો હવે
3 કક્ષાઓ હોય તો ધ્યાન રાખો, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 કક્ષાઓ થઈ ગઈ. તો હવે અહીંયા સંક્રાંતિ કઈ કઈ રીતે થઈ શકે? તો સંક્રાંતિ થવા માટેની અહીંયા જુદી જુદી રીતો હોઈ શકે. કાં તો 3માંથી 1માં આવે, બરાબર, કાં તો 2માંથી 1માં આવે, કાં તો 3માંથી 2માં આવે. આ રીતે સંક્રાંતિ જોવા મળી શકે છે. n બરાબર 1 જેની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ, તમે દરેક જણ સારી રીતે જાણો છો, -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. n બરાબર 2ની -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ, -8.51 ઇલેક્ટ્રોવોલ્ટ. આ બધી ઉર્જાના જુદા જુદા સ્તરો છે. -8.51. તો પરિણામે વધુમાં વધુ કેટલી કક્ષાઓ શક્ય છે? 3 કક્ષા શક્ય છે. કેટલી કક્ષા? 3 શક્ય. તો માટે જો n બરાબર 3માંથી n બરાબર 1માં આવે અથવા 2માંથી 1માં આવે તો બામર શ્રેણી આવશે, લાઇમન શ્રેણી આવશે. 3માંથી 1માં આવે તો કઈ શ્રેણી આવશે? લાઇમન શ્રેણી. તો n બરાબર 3 થી n બરાબર 1 સંક્રાંતિ માટે લાઇમન શ્રેણીની પ્રથમ રેખા H આલ્ફા જોવા મળે. મતલબ કે લાઇમન શ્રેણી પ્રથમ રેખા H આલ્ફા માટે ડેલ્ટા E બરાબર HC બાય લેમડા. તો માટે આના પરથી લેમડા બરાબર HC બાય ડેલ્ટા E, એટલે કે HC બાય ડેલ્ટા E એટલે કે ઉર્જાનો તફાવત, મતલબ કે E1 માઇનસ E3. E1 માઇનસ શું હશે? E3. તો ચલો, H 6.625 10ની -34, 3 ગુણ્યા 10ની 8, 8ની ડાયરેક્ટ કિંમત 19.875 લખો તો પણ ચાલે. E1 -13.6 માઇનસ ત્રીજા સ્તરની ઉર્જા 8.51, માઇનસ સુધી જશે પ્લસ. તો લેમડા બરાબર 19.875 10ની -26 છેદમાં 13.6માંથી 8.51 બાદ કરો એટલે 12.09 વધે. ભણી ગયા છીએ આપણે આગળ. ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવો, 8.6 ગુણ્યા 10ની -19 બરાબર. ચલો ફટાફટ આની ગણતરી દર્શાવો, ફટાફટ. ઉપર જતા રહેશે 19, એટલે અહીંયા તો કેટલા આવશે? 7. 10ની -7 આવશે. એ સિવાય જવાબ કેટલો આવે છે? ઓકે, 8.024 કેટલો આવે છે? 24 ને 74, 274. 10ની -7, 1 2 3 પોઈન્ટ પાછળ જતો રહીશ એટલે 1227.4. 10ની -10 એટલે 1027.4 એંગસ્ટ્રોમ. n બરાબર 3 થી n બરાબર 1 માટે આપણે કર્યું. સેમ આ જ રીતે n બરાબર 3 થી n બરાબર 2, n બરાબર 3 2 થી 1 લઈ લઈએ પહેલાં. ચલો, n બરાબર 2 થી n બરાબર 1 સંક્રાંતિ માટે લાઇમન શ્રેણીની અહીંયા પ્રથમ રેખા નહીં આવે, અહીંયા બીજી રેખા આવશે બીટાઓ. દ્વિતીય રેખા બીટા આવશે. હવે અહીંયા પ્રથમ રેખા H આલ્ફા જોવા મળે.
તો આની અંદર પણ સેમ ઉપર પ્રમાણે એ જ પ્રમાણે લેમ્બડા બરાબર HC બાય ડેલ્ટા ઈ એટલે HC બાય E1 માઇનસ E2. HCની કિંમત તમે જાણો છો 19.875 10⁻26. E1 માઇનસ 13.6 માઇનસ E2 3.4 માઇનસ પ્લસ એટલે 19.875 10⁻26. ચલો 13માંથી આ ગયા એટલે 13માંથી 3 ગયા એટલે 10 અને 6માંથી 4 ગયા એટલે 2 એટલે કે 10.2 કેટલા આવશે 10.2 ગુણ્યા ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવો 8.6 10⁻19. આની ગણતરી દર્શાવો ચલો ફટાફટ. કેટલી આવે છે 2178 ઓકે 10⁻7 એટલે કે લેમ્બડા બરાબર 1217.8 એંગસ્ટ્રોમ 3 પાછળ જતા રહે. સેમ આ જ પ્રમાણે હવે 3 થી 2 લેવાની તો n બરાબર 3 થી n બરાબર 2 સંક્રાંતિ માટે લાઈબા એટલે કે બામર મળશે અને એ બામર શ્રેણીની પ્રથમ રેખા હશે H આલ્ફા મળે તો પરિણામે લેમ્બડા બરાબર HC બાય E2 માઇનસ E3 એટલે 19.875 10⁻26 E2 બરાબર માઇનસ 3.4 માઇનસ 8.51 એટલે લેમ્બડા બરાબર 19.875 10⁻26. નીચે આ બંનેની બાદબાકી કરો તો 8.89 ગુણ્યા 8.6 ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવું છું 10⁻19. તો આની હવે ગણતરી તમને ખ્યાલ આવી જ ગઈ હશે કઈ રીતે કરવાની. તો જવાબ આવશે 6.5724 પેલા 6.5724 10⁻7 એટલે કે 6572.4 એંગસ્ટ્રોમ. આ રીતે આપણે દાખલા ગણી શકાય છે. ખ્યાલ આવી ગયો ઓકે.